નોઘણવદર કેન્દ્રવર્તી શાળાની અંદર આપ સૌ વિડીયો જોનાર તમામનું હાર્દિક સ્વાગત છે। તમે નોઘણવદર કેન્દ્રવર્તી શાળાના પ્રાર્થના હોલમાં જોઈ શકો છો કે આપણી વચ્ચે એક સરસ મજાની પ્રવૃત્તિ છે। આ પ્રવૃત્તિ કદાચ શાળા કક્ષાએ શાળા લેવલે થતી હોય એવું બહુ ઓછું આપ લોકોએ જોયું હશે। અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાના ફોરવ્હીલના ટાયર્સમાંથી અહીંયા ખુરશીઓ બનાવવામાં આવે છે। આ ખુરશીઓ બનાવવાનો ઉદ્દેશ માત્ર ખુરશીઓ બનાવી એવો જ નહીં, પરંતુ આની પાછળ ઘણા બધા શૈક્ષણિક કૌશલ્યો અને હેતુઓ છુપાયેલા છે। એની કદાચ તમને જાણ નહીં હોય। આ ખુરશીઓની અંદર જે ટાયરનો ઉપયોગ થયો છે એ ગામના દાતાશ્રીઓ દ્વારા, આ મિત્રો દ્વારા, સહયોગીઓ દ્વારા આ સેવા પૂરી પાડવામાં આવે છે। આ ખુરશીઓ બનાવવાનો ઉદ્દેશ સમગ્ર શાળા પરિવારનો ઘણો બધો ઊંચો છે। એનો હેતુ પ્રથમ તો બાળક ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત કરે, અને અત્યારે રાજ્ય સરકારનો કોન્સેપ્ટ છે કે ભાર વિનાનું ભણતર એ અહીંથી શીખવા મળે છે। આપ લોકોને થતું હશે કે વળી આ ટાયર બનાવવાની પ્રવૃત્તિમાંથી તો જ્ઞાન સાથે ગમ્મત કઈ રીતે મળી શકે? પણ મિત્રો મળે, કેમ કે આ ટાયરની અંદર જે અલગ અલગ પ્રકારના રંગો તમે જોઈ રહ્યા છો, જે કલર્સ તમે જોઈ રહ્યા છો, એ કલરની ઓળખ બાળક પોતાના બાલ્યકાળથી, શિશુ અવસ્થાથી જ કરતો થાય એ મુખ્ય ઉદ્દેશ છે। સાથે સાથે દરેક ટાયર ઉપર તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના સ્પેલિંગ, એના અર્થ લખેલા છે। તો બાળક બંને ભાષાની અંદર એ કલરના શબ્દોનું જ્ઞાન પ્રાપ્ત કરે। હા, પણ તમે ટાયરની અંદર જોઈશો કે દરેક સ્પેલિંગનો કોઈ ઉચ્ચારણ નથી લખેલો, એનું પ્રોનાઉન્સિએશન નથી લખેલું। એનું કારણ એ છે કે બાળક જાતે પ્રોનાઉન્સિએશન કરે, જાતે ઉચ્ચારણ કરતો થાય, ભલે ને ખોટું અને સાચું ઉચ્ચારણ કરે, અંતે તો પ્રયત્નોને અંતે તો એ શીખવાનો જ છે। એટલે એનો પણ સરસ મજાનો ભાષા શુદ્ધિનો ઉદ્દેશ આ પ્રવૃત્તિમાં છુપાયેલો છે। બાળક વારંવાર વાંચશે, વારંવાર જોશે, વારંવાર એ શબ્દોનું ઉચ્ચારણ કરશે, એટલે આપમેળે એને સાચા શબ્દનું ઉચ્ચારણને જ્ઞાન આવશે। એટલે જ આપણે અંગ્રેજીમાં કીધું છે ને કે ટ્રાય એન્ડ ટ્રાય યુ વિલ સક્સીડ એટ લાસ્ટ। પ્રયત્નો કરતા જ રહો, સફળતા આપણને મળવાની જ છે। એટલે આ પ્રવૃત્તિનો ઉદ્દેશ ખૂબ જ સારો છે। શાળા પરિવારના તમામ શિક્ષકો, માર્ગદર્શક શિક્ષકશ્રી એ પણ આપણી સાથે છે, અને આ પ્રવૃત્તિની અંદર જે તે બાળકો જોડાયેલા છે એ પણ તમે વિડીયોગ્રાફીની અંદર જોઈ શકો છો। આ બધા જ બાળકોએ પોતાની જાતે માર્ગદર્શક શિક્ષકશ્રીઓના સહયોગથી, એમના માર્ગદર્શનથી, એમની સૂચનાઓથી આ બધી જ પ્રવૃત્તિ જાતે કરી છે। જેમ કે ટાયરને જોડવા, ટાયરને બોલ્ટથી કનેક્ટ કરવા, ટાયરને ડ્રિલ કરવું, હોલ પાડવા। સિન્ટેક્સના જે રૂમ હતા એ રૂમમાંથી નીકળેલી રફ પટ્ટીઓ અને આ સફેદ પ્લાય, એમાંથી બાળકો માટે ચપ્પલ મૂકવાના ઘોડા નોઘણવદર કેન્દ્રવર્તી શાળામાં અમે નિર્માણ કરેલ છે। આ વેકેશન દરમિયાન બાળકો દ્વારા, વાલી દ્વારા અમને માર્ગદર્શન મળીને આ ઘોડા અમે તૈયાર કરેલા છે।